શાકની અવેજીમાં વાપરી શકાય એવી એક સરસ મજાની મરચાંની ક્વિક રેસીપી જોઈએ. એના માટે મોળા મરચાં લેવાના છે, જાડા જે આવે છે એના પીસીસ કરી લેવાના છે. તેલના વઘારમાં પંચ ફોરન મસાલો ઉમેરીશું, હિંગ, લીમડાના પાન અને હળદર ઉમેરી અડધી મિનિટ માટે શેકવા દઈશું. ત્યાર પછી મરચાંના ટુકડા ઉમેરી એને 2 મિનિટ માટે સાંતળવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સરસ રીતે એને સ્ટર કરી લેવાના છે. 2 મિનિટ પછી 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું. એને કવર કરી ફરી 1 મિનિટ માટે ચડવા દઈશું. ત્યાર પછી ધાણા જીરું પાવડર એડ કરીશું, કોથમીર ઉમેરીશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈએ. હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ બેસન, 3 થી 4 ટેબલસ્પૂન જેટલું બેસન ઉમેરી એને આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી સરસ મજાનું કોટિંગ પણ થઈ જાય અને બેસન ચડી પણ જાય. યસ, આની અંદર તમે ઈચ્છો તો ગોળ અને લીંબુ ઉમેરી અને ખાટું મીઠું પણ બનાવી શકો છો. થેન્ક યુ.